નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 5. આના અગાઉના પ્રકરણમાં આપણે જોઈ ગયા હતા. ચેપ્ટર નંબર 1 હતું, ચેપ્ટર નંબર 2 હતું. એમાં ભાગીદારોનો પ્રવેશ થાય ત્યારે પાઘડીની કિંમત નક્કી કરવામાં આવે છે, ચેપ્ટર નંબર 3. ત્યાર પછી ચોથા ચેપ્ટરમાં હતું કોઈ જૂની ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે પુનર્ગઠન નફા નુકસાનનું પ્રમાણ બદલાય છે. એવું આપણે બધું જોઈ ગયા હતા, રાઈટ. તો અહીંયા એ જ ભાગીદારના પ્રવેશની વાત કરી છે કે જ્યારે ભાગીદારી પેઢીમાં જૂની ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ થાય તો એ કઈ રીતે કરવામાં આવે છે. આમાંથી ફરજિયાત પરીક્ષામાં એક દાખલો પૂછાય છે અને એ દાખલાની શું કહેવાય કિંમત, એ દાખલાનું માર્ક 8 ગુણ છે. 8 ગુણનો એક દાખલો ફરજિયાત પૂછાય છે. કોરોના કાળમાં આમાંથી MCQ અને SQ પણ પૂછાયેલા છે, રાઈટ. ઓકે, ચાલો. તો એનો મતલબ એમ થયો કે MCQ, SQ અને 8 ગુણનો એક દાખલો, આ ત્રણે ત્રણ પૂછાવાનું છે. એમાં 8 ગુણનો દાખલો તો ફરજિયાત પૂછાય છે જ. અને એવો જ એક દાખલો IMP કહી શકાય, એવો જ એક દાખલો અહીંયા મેં લીધેલો છે. જોઈએ તો કે દાખલા નંબર 16. પાશવી અનેરી 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. કોણ? પાશવી અને અનેરી. તો હું અહીંયા બંને ભાગીદારના નામ લખી નાખું, પાશવી અને અનેરી. આ બંને ભાગીદારો કયા પ્રમાણમાં? તો કે 2:1 પ્રમાણમાં. અહીંયા લખી નાખીશ જૂનો ભાગ. અહીંયા જૂનો ભાગ કેટલો છે? તો કે 2:1. ત્યાર પછી આગળ વાંચું છું. નફો નુકસાન વહેંચી લેતા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. 31/3/2019 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણે હતું. એટલે આપણને પાકું સરવૈયું આપી દીધું છે, રાઈટ. ઓકે. ત્યાર પછી તારીખ 1/4/2019 રોજ તેઓએ હેન્સીને નવા ભાગીદાર તરીકે નીચેની શરતે દાખલ કરી. એટલે કે નવો ભાગીદાર કોણ આવી ગયો? તો કે નવો ભાગીદાર આવી ગયો હેન્સી. અહીંયા હું લખી નાખીશ હેન્સી. હેન્સી લખીશ એટલે હેન્સીનું જૂનું પ્રમાણ હશે નહીં. હેન્સીનું જૂનું પ્રમાણ નહીં હોય. ત્યાર પછી જોવાનું દાખલામાં કાંઈ નવું પ્રમાણ આપ્યું છે? તો કે પહેલો જ હવાલો છે, જો નફા નુકસાનનું નવું પ્રમાણ 3:4:2 રાખવું. નફા નુકસાનનું નવું પ્રમાણ 3:4:2 રાખવું. એટલે અહીંયા મને નવો ભાગ મળી ગયો. નવો ભાગ 3:4:2 થઈ ગયો. નવો ભાગ કેટલો આપણને મળી ગયો? 3:4:2. જ્યારે પણ કોઈ પણ પ્રવેશના દાખલાની શરૂઆત કરો ને એટલે છે ને ભાગીદારનો જૂનું પ્રમાણ, ભાગીદારનું નવું પ્રમાણ, એ બે પહેલાં ગોતી લેવાનું. જૂનું પ્રમાણ, નવું પ્રમાણ ગોત્યા બાદ આપણે શું કરવાનું છે? તો કે જૂનું પ્રમાણ, નવું પ્રમાણ ગોત્યા બાદ આપણે ત્યાગનું પ્રમાણ ગોતવાનું છે, રાઈટ. તો અહીંયા હું લખી નાખીશ ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂના ભાગમાંથી નવો ભાગ આપણે કરવાનો છે બાદ, એટલે આપણને મળી જાય ત્યાગનું પ્રમાણ. સૌ પ્રથમ તો કે પાશવીનો જૂનો ભાગ 2/3 માઇનસ નવો ભાગ 3/9. ચાલો આપણે ભાગીદાર આની પહેલાંનું ચેપ્ટર જોઈ ગયા, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન. અને એમાં આપણે ત્યાગ અને લાભના દાખલા ગણતા હતા ને એમાં આપણે શું કરતા હતા? લસા લેતા હતા. અહીંયા પણ આપણે લસા લઈશું. બંનેમાંથી મોટી રકમ જો 9 તેરી 27 પણ તમે લસા લઈ શકો. અને અહીંયા 9 કોમન આવશે કારણ કે 3ના ઘડિયામાં 9 આવે, 9ના ઘડિયામાં 9 આવે એટલે 9. ચલો 3ને કેટલા વડે ગુણો તો 9 આવે? તો કે 3 ને 3 વડે, તો
તો ઉપરની સંખ્યા 3 વડે ગુણવાની, 3 દુ 6. 9ને કેટલા વડે ગુણો તો 9 આવે? તો કે 1 વડે, એટલે 1 તેરી 3. અહીંયા લખી નાખીશ 3/9, રાઈટ. કેટલા લખી નાખીશ? 3/9. ચલો એના પછી તો કે આગળ બીજો ભાગીદાર કોણ છે? અનેરી. બીજો ભાગીદાર કોણ છે? અનેરી, રાઈટ. ચાલો અનેરીનો જૂનો ભાગ તો કે 1/3 માઇનસ નવો ભાગ તો કે 4/9. લસા લઈશું 9. 3ને કેટલા વડે ગુણો તો 9 આવે? તો કે 3 વડે, તો ઉપર 3 એકા 3. 9ને 1 વડે ઉપર 4 એકા 4. 3માંથી 4 જાય, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા જાય એટલે -1/9. ત્યાગમાં માઇનસ આવ્યું એટલે આ શું કરશે? લાભ. ત્યાગમાં માઇનસ આવે તો શું કરે? લાભ, રાઈટ. ઓકે, ચાલો એટલું તો થઈ ગયું. આપણે ત્યાગનું પ્રમાણ ગોતી લીધું, જૂનું પ્રમાણ, નવું પ્રમાણ, ત્યાગનું પ્રમાણ. ત્રણેય બધા દાખલામાં સૌ પ્રથમ ગોતી જ લેવાનું, રાઈટ. ત્રણેય બધા જ દાખલામાં સૌ પ્રથમ શું કરી લેવાનું? ગોતી લેવાનું. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો હવે આપણે શરૂઆત કરશું પાકા સરવૈયાથી. હવે ક્યાંથી શરૂઆત કરશું? તો કે પાકા સરવૈયાથી, રાઈટ. ચલો સૌ પ્રથમ પાકું સરવૈયું આપણે જોઈએ તો અહીંયા મેં 4 ખાતા બનાવી દીધા છે. પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા, પ્રવેશ કે નિવૃત્તિ, 5મું ચેપ્ટર હોય કે 6ઠું ચેપ્ટર હોય, 4 ખાતા ફરજિયાત બનાવવાના. પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા, રોકડ અથવા બેંક ખાતું અને પ્રવેશ બાદ અથવા તો નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું. આ 4 ખાતા ફરજિયાત બનાવવાના હોય છે, રાઈટ. ઓકે, ચાલો હવે પાકા સરવૈયાથી શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણને આપી છે મૂડી. સૌ પ્રથમ મૂડી ખાતાની જમા બાજુ. પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા, બીજા ચેપ્ટરમાં જોઈ ગયા. મૂડી ખાતાની જમા બાજુ 91,000, 84,000. તો હું અહીંયા લખીશ બાકી આગળ લાવ્યા 91,000 અને 84,000. હેન્સીની જૂની મૂડી હોય નહીં. ત્યાર પછી મૂડી અનામત. ત્યાર પછી શું છે? મૂડી અનામત, રાઈટ. આ મૂડી અનામતને શું કરશું? તો કે મૂડી અનામતને ભાગીદારો વચ્ચે વહેંચી દઈશું. મૂડી અનામતને શું કરશું? ભાગીદારો વચ્ચે વહેંચી દઈશું, રાઈટ. ચલો સૌ પ્રથમ જૂનું પ્રમાણ તો આપણને ખબર જ છે. જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચવાનું. 14,700 તો કેલ્સીમાં લખશું 14,700 ગુણ્યા 2/3 એટલે 9,800 આવશે. તો હું મૂડી ખાતાની જમા બાજુ પર લખીશ મૂડી અનામત ખાતે 9,800. ત્યાર પછી 14,700 ગુણ્યા 1/3 4,900. 4,900 થઈ ગયું. ચાલો એના પછી શું આપ્યું છે? તો કે કામદારના બચત ખાતા. જો ભાઈ ભૂલમાંથી નહીં, વેચતા નહીં, કારણ કે આ બચત કામદારની છે. કોની છે? કામદાર. હવે કામદારની બચત માલિક લઈ જાય તો માલિકને પાપ લાગે. જેવી રીતે કામદારનો નફો માલિક લઈ જાય તો માલિકને પાપ લાગે. તો કામદારની બચત, કામદારનો નફો ક્યારે માલિક લઈ જાય નહીં, એટલે કે ભાગીદાર લઈ જાય નહીં. એ પેઢી માટે દેવું જ કહેવાય, રાઈટ. એટલે એને હું રાવા દઈશ, એમ જ રાવા દઈશ, આને હું બતાવીશ નહીં. એના પછી કારીગરનો નફો અને કારીગરની બચત બે આવી ગયું ને. કારીગરનો નફો અને કારીગરની બચત એમ જ રાવા દઈશું. એના પછી 10%ની લોન. કેટલા ટકાની લોન? 10%ની લોન. એ પણ ભાગીદારો વચ્ચે વેચાય નહીં. એના પછી લેણદારો, એ પણ આમનામ જ રાવા દઈશ. છેલ્લે આ બધાને લેશું. જેટલું વેચાય ને એટલું વેચી દેવાનું. આ છે પાઘડી, આને કહેવાય જૂની પાઘડી. આને શું કહેવાય? જૂની પાઘડી.
જૂની પાઘડી જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચવાની. ફરી વખત બોલું છું, જૂની પાઘડી જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચવાની. રાઈટ. તો અહીંયા આપણને જૂની પાઘડી આપેલી છે. શું આપ્યું છે આપણને? જૂની પાઘડી. તો જૂની પાઘડી જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં. અહીંયા ઉધાર છે એટલે અહીંયા લખીશ પાઘડી ખાતે. પાઘડી ખાતે 21,000 ગુણ્યા 2/3 14,000. 21,000 ગુણ્યા 1/3 7,000. અહીંયા કરી દઈશ ડેશ. 21,000 7,000 અને બાજુમાં કરી દઈશ ડેશ. થઈ ગયું? ચાલો એના પછી મકાન ન વેચાય, ફર્નિચર ન વેચાય, સ્ટોક ન વેચાય, દેવાદાર ન વેચાય, રોકડ લખી નાખવી પડશે. રોકડ ખાતાની ઉધાર બાજુ 56,000 રૂપિયા. રોકડ ખાતાની ઉધાર બાજુ એટલે અહીંયા હું લખી નાખીશ બાકી આગળ લાવ્યા 56,000 રૂપિયા. થઈ ગયું? બાકી આગળ લાવ્યા 56,000 રૂપિયા. ઓકે, ચાલો. ત્યારબાદ હવે આપણે હવાલાથી શરૂઆત કરીએ. જો સૌપ્રથમ સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું. કોઈ પણ દાખલો હોય સ્ટેપ બાય સ્ટેપ, અથવા તો આપણી શાળામાં આપણા જે શિક્ષકો શીખવાડે એ પ્રમાણે ચાલવાનું. રાઈટ. સૌપ્રથમ જૂનું પ્રમાણ લખી નાખ્યું, નવું પ્રમાણ લખી નાખ્યું, ત્યાગનું પ્રમાણ લખી નાખ્યું. પછી આમાંથી જેટલું વહેંચવાનું હતું એ બધું વહેંચી દીધું. અને હવે શું કરીશ તો કે હવે હવાલાથી શરૂઆત કરવાની. હેન્સી મૂડી તરીકે 40,000 રોકડા લાવશે. નવો ભાગીદાર હોય ને, નવો ભાગીદાર બે બાબતના રોકડા લાવે. એક તો મૂડીના, એક પાઘડીના. નવો ભાગીદાર બે બાબતના રોકડા લાવે, મૂડીના અને પાઘડીના. મૂડીના પૈસા શું કામ તો કે મૂડીના પૈસા મિલકતમાં ભાગ મેળવવા માટે. જે જમીન, મકાન, ફર્નિચર, સ્ટોક એ બધું દેખાય છે ને, એમાં ભાગ મેળવવા માટે મૂડીના પૈસા લાવે. અને બીજા પાઘડીના પૈસા શું કામ લાવે તો કે પાઘડીના પૈસા ભવિષ્યમાં નફોમાં ભાગ મેળવવા. ભવિષ્યમાં જે નફો થવાનો છે એમાં ભાગ મેળવવા માટે પાઘડીના પૈસા લાવે છે. રાઈટ. એટલે પરીક્ષામાં જો કદાચ પૂછાય નવા ભાગીદાર કેટલી બાબતના રોકડા લાવે છે, મૂડીના અને પાઘડીના, હજુ એક યાદ રાખવા જેવું છે. મૂડીના પૈસા શું કામ લાવે તો કે મિલકતમાં ભાગ મેળવવા. રાઈટ. પણ એ પૈસા રહે ક્યાં તો કે પેઢીમાં જ રહે. મૂડીના પૈસા જે લાવે છે એ પેઢીમાં જ રહે છે. પાઘડીના પૈસા લાવે છે એ જૂના ભાગીદાર ત્યાગના પ્રમાણમાં લઈ જાય છે. રાઈટ. આ યાદ રાખવા જેવું છે. ઓકે, ચાલો. તો સૌ પ્રથમ હેન્સી મૂડી તરીકે 40,000 રોકડા લાવશે. રોકડા લાવે તો રોકડ આવે, આવે તો ઉધાર. તો હું અહીંયા આમનો લખી દઉં છું. જો ગણતરીનો કોઈ માર્ક હોતો નથી, પરંતુ ગણતરી કર્યા વગર આગળ વધી શકાય નહીં. એટલા માટે તમે જ્યારે પણ દાખલો ગણો એની પાછળનું પેજ રફ કામ એવું કરી અને તમે અંદર રફ કામ કરી શકો છો. અહીંયા લખી નાખીશ રોકડા લાવે તો રોકડ આવે. રોકડ ખાતે ઉધાર 40,000 તે હેન્સીના મૂડી ખાતે જમા 40,000. રોકડ ખાતે ઉધાર 40,000 તે હેન્સીના મૂડી ખાતે જમા 40,000. ચાલો, રોકડ ખાતાની ઉધાર બાજુ લખીશ હેન્સીના મૂડી ખાતે. રોકડની ઉધાર બાજુ હેન્સીના મૂડી ખાતે કેટલા તો કે 40,000. હેન્સીના મૂડી ખાતાની જમા બાજુ, હેન્સીના મૂડી ખાતાની જમા બાજુ લખીશ રોકડ ખાતે. તો અહીંયા લખી નાખીશ રોકડ ખાતે. હેન્સીના ખાનામાં લખી દઈશ 40,000. થઈ ગયું? હેન્સીના ખાનામાં લખી દઈશ 40,000. ઓકે, ચાલો. એના પછી આગળ જોઈએ બીજો હવાલો. લોન પર 1 વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. લોન પર 1 વર્ષનું વ્યાજ શું કીધું છે? ચૂકવવાનું બાકી છે. ચલો, સૌપ્રથમ લોન ક્યાં છે તો ક્યાં રહી?
કઈ બાજુ દર્શાવાય તો કે મૂડી દેવા બાજુ. લોન મૂડી દેવા બાજુ લખી નાખીશ 10%ની લોન 35,000. અહીંયા લખી નાખીશ 10, થોડું નીચે લખશું, ઉપર મૂડી આવશે ને. 10%ની લોન કેટલાની છે તો કે 35,000 રૂપિયાની. રાઈટ. હવે એના ઉપર 1 માસનું વ્યાજ છે તો લખીશ 10%ની લોનનું વ્યાજ. 35,000ના 10% કેટલા થાય તો કે 35,000 ગુણ્યા 10%, 3500 રૂપિયા થાય. અહીંયા લખી નાખીશ 3,500. હવે ધ્યાનથી સાંભળજો. જો ફાયદો હોય તો નફા નુકસાનની જમા બાજુ, અને નુકસાન હોય તો નફા નુકસાનની ઉધાર બાજુ. ફાયદો હોય તો નફા નુકસાનની જમા બાજુ, નુકસાન હોય તો નફા નુકસાનની ઉધાર બાજુ. રાઈટ. નુકસાન ઉધાર, ફાયદો જમા. નફા નુકસાન એટલે નફા નુકસાન હવાલા ખાતું, પુનઃ મૂલ્યાંકન ખાતું. રાઈટ. ઓકે, ચાલો. તો 3500 વ્યાજ ચૂકવવાનું થયું. અહીંયા તમે જુઓ જૂનું વ્યાજ કેટલું ચૂકવવાનું હતું તો કે જૂનું વ્યાજ તો કાંઈ નહોતું ચૂકવવાનું. જૂનું વ્યાજ ચૂકવવાનું જ નહોતું. હવે કેટલું ચૂકવવાનું થયું તો કે 3500 રૂપિયા. હવે કેટલું થયું 3500 રૂપિયા. એનો મતલબ એમ થયો કે આપણને થયું નુકસાન. નુકસાન હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. અહીંયા લખીશ 10%ની લોનનું વ્યાજ 3,500 રૂપિયા. રાઈટ. ચાલો, એના પછી પાસવીના અંગત ખર્ચના ચૂકવેલ 5,600 નફા નુકસાન ખાતે ઉધારેલ છે. પાસવીનો અંગત ખર્ચ હતો. પાસવીનો શું હતું? અંગત ખર્ચ. રાઈટ. આ પાસવીનો અંગત ખર્ચ એટલે પાસવી માટે ઉપાડ થાય તો કે હા. એના 5600 રૂપિયા નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખાઈ ગયા છે? ઉધાર બાજુ. હતો પાસવીનો અંગત ખર્ચ તો પાસવીના મૂડી ખાતાની ઉધાર બાજુ આવે, પણ ભૂલમાંથી ક્યાં લખાઈ ગયું છે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો ભૂલ સુધારવા નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવું પડે. પણ આપણે અહીંયા નફા નુકસાન ખાતું તો બનાવ્યું નથી. તો કે આપણે નફા નુકસાન ખાતું નથી બનાવ્યું, તો એના બદલે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવ્યું છે ને. તો અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખી નાખશું કે પાસવીના મૂડી ખાતે 5600. અહીંયા લખી નાખીશ પાસવીના મૂડી ખાતે 5,600. પાસવીના મૂડી ખાતે 5,600. આની ક્રોસ અસર પાસવીના મૂડી ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. રાઈટ. પાસવીના મૂડી ખાતાની ઉધાર બાજુ. અહીંયા લખીશ પુનઃ મૂલ્યાંકન ખાતે, કાઉન્સમાં લખી નાખીશ અંગત ખર્ચ. પાસવીમાં લખી નાખીશ 5,600, બાકીમાં ડેશ. થઈ ગયું? એકદમ સિમ્પલ બધા જ હવાલા. એના પછી પુનર્ગઠન ખર્ચ 8,400 અનેરીએ ચૂકવ્યા. પુનર્ગઠન ખર્ચ 8,400 કોને ચૂકવ્યા? અનેરીએ ચૂકવ્યા. એનો મતલબ એમ થયો, જો ભાઈ અનેરીએ ચૂકવ્યા એ અનેરીમાં જાય. રાઈટ. અનેરીએ ચૂકવ્યા એ અનેરીમાં જશે. ઓકે. પરંતુ પેઢીએ તો આપવાના ને. કોને આપવાના? અનેરીને આપવાના. પુનર્ગઠન ખર્ચના 8,400 અનેરીએ ચૂકવ્યા, પણ પેઢી છે એ અનેરીને આપે. અત્યાર સુધી કાંઈ પેઢીએ નહોતું આપવાનું. હવે અનેરીને કેટલું આપવાનું છે? 8,400. એનો મતલબ એમ થયો પેઢી માટે ખર્ચ. ખર્ચ નફા નુકસાન ફાળવણી, નફા નુકસાન હવાલા ખાતાની ઉધાર બાજુ. અહીંયા લખીશ અનેરીના મૂડી ખાતે. અનેરીના મૂડી ખાતે કેટલા છે? 8,400. તો આની ક્રોસ અસર અહીંયા લખવી પડશે. પુનઃ મૂલ્યાંકન ખાતે અનેરીના ખાનામાં 8,400, બાકીમાં કરી દઈશ ડેશ. ઓકે. અહીંયા લખી નાખીશ કાઉન્સમાં પુનર્ગઠન ખર્ચ.
કાઉન્સમાં શું લખી નાખીશ? પુનર્ગઠન ખર્ચ. ચલો એના પછી પાઘડીનું મૂલ્યાંકન 90,000 કરવામાં આવ્યું. પાઘડીનું મૂલ્યાંકન કેટલું કર્યું છે ભાઈ? 90,000. આને કહેવાય નવી પાઘડી. આને કહેવાય જૂની પાઘડી, જૂના ભાગીદાર જૂના પ્રમાણમાં. આને કહેવાય નવી પાઘડી. હવે આ નવી પાઘડી આપણને જ્યારે પણ હવાલામાં આપી હોય તો શું કરવાનું? તો કે નવી પાઘડી હવાલામાં આપી હોય તો સૌપ્રથમ પ્રવેશ થતા ભાગીદારના ભાગની પાઘડી ગોતવાની. પ્રવેશ થતા ભાગીદારના ભાગની પાઘડી આપણે ગોતવાની. રાઈટ? ઓકે, ચાલો તો સૌપ્રથમ પ્રવેશ થતા ભાગીદારના ભાગની પાઘડી આપણે ગોતીએ તો અહીંયા ગણતરીમાં શું નામ છે? હેન્સી. હેન્સીના ભાગની પાઘડી 90,000 ટોટલ પાઘડી છે ગુણ્યા હેન્સીનો ભાગ 2/9 એટલે આપણને કેટલી પાઘડી મળે? તો કે 90,000 ગુણ્યા 2/9 એટલે આપણને 20,000 પાઘડી મળશે. કેટલી મળશે? 20,000. તો અહીંયા હું લખી નાખીશ 20,000 રૂપિયા. રાઈટ? કેટલા લખી નાખ્યા અમે? 20,000 રૂપિયા. ઓકે, ચાલો હવે તો કે હવે આમનોંધ લખવી પડશે પાઘડીની. જેવી રીતે રોકડની આમનોંધ લખી એવી રીતે કોની આમનોંધ લખવી પડશે? તો કે એનસીની પાઘડીની. પણ અહીંયા જોઈએ એનસી પાઘડી તરીકે રોકડા લાવે છે કે નહીં. એનસી મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી. ઓકે, એનો મતલબ એમ થયો કે હેન્સી પાઘડી તરીકે રોકડા લાવતી નથી. રોકડમાં લાવે તો અહીંયા કહી દીધું હોય રોકડા લાવે છે તો રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે ત્યાગ કરતા ભાગીદારના મૂડી ખાતે જમા. પરંતુ અહીંયા આપણને હેન્સી પાઘડીના રોકડા લાવતી નથી. રાઈટ? હેન્સી પાઘડીના રોકડા ન લાવે તો હેન્સીનું મૂડી ખાતું કરવાનું ઉધાર. હેન્સીનું મૂડી ખાતું કરવાનું ઉધાર. રાઈટ? તો અહીંયા હું લખીશ હેન્સીના મૂડી ખાતે ઉધાર કેટલા છે? તો કે 20,000. હવે તો કે પાશવી આવી. પાશવી શું કરે છે? તો કે પાશવી ત્યાગ કરે છે. રાઈટ? પાશવી શું કરે છે? સોરી, હા, પાશવી શું કરે છે? પાશવી ત્યાગ કરે છે. ત્યાગ કરે છે એટલે એનું મૂડી ખાતું જમા. તે પાશવીના મૂડી ખાતે જમા. અનેરી શું કરે છે? જો અનેરી ત્યાગ કરતી હોય ને તો અહીંયા તે અનેરીના મૂડી ખાતે જમા એવું આવે. અહીંયા અનેરી ત્યાગ કરતી નથી. અનેરી શું લે છે? લાભ મેળવે છે. એટલે અનેરીનું મૂડી ખાતું થાય ઉધાર. અહીંયા લખીશ અનેરીના મૂડી ખાતે ઉધાર. રાઈટ? લાભ લેનાર ખાતે ઉધાર, તે ત્યાગ કરનાર ખાતે જમા. ટૂંકમાં વ્યક્તિ ખાતાનો નિયમ ધોરણ 11. લાભ લેનાર ખાતે ઉધાર, તે ત્યાગ કરનાર ખાતે જમા. એટલે ત્યાગ કોણ કરે છે? તો કે પાશવી. પાશવીનું મૂડી ખાતું જમા. બંનેના આ લાભ મેળવે છે અને નવો ભાગીદાર હોય એ ઓલરેડી લાભ તો મેળવતો જ હોય. લાભ લેનાર ખાતે ઉધાર. હવે અનેરીમાં રકમ કઈ લખવી? પ્રશ્ન ત્યાં થાય. અનેરીમાં રકમ કઈ લખવી? તો કે જો અનેરીમાં રકમ લખવા માટે અહીંયા હું કાઉન્સમાં લખું છું ટોટલ પાઘડી 90,000 ગુણ્યા અનેરી કેટલો લાભ મેળવે છે? તો કે 1/9. 90,000 ગુણ્યા 1/9 એટલે અહીંયા કેટલા આવશે? 10,000 રૂપિયા. આવી રીતે આની રકમ મેળવવાની. પ્રશ્ન એવો થાય કે સર બંને ત્યાગ મેળવતા હોય તો? એ જાણવા માટે તમારે અમારી સાથે જોડાવવું પડશે વિદ્યાકુળમાં. રાઈટ? અને વિદ્યાકુળમાં આખું વર્ષ તમને અહીંયા આપેલું છે. ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે સફળતાની જડીબુટ્ટી હનુમાનજી જેમ લાવ્યા હતા ને એમ સંજીવની બેચ 2022 અને 23
જ્યારે તમારા નાના ભાઈ બહેન માટે ધોરણ 10 માટે આવી છે યુનિટી બેચ, રાઈટ. યુનિટી બેચ 4 સબ્જેક્ટ, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજ, માત્ર 3000 રૂપિયામાં, 2999. અને ધોરણ 12 તમારા માટે સંજીવની બેચ 5 સબ્જેક્ટ, સ્ટેટ, એકાઉન્ટ, ઇકો, BA, ઇંગ્લિશ, માત્ર 3999 રૂપિયામાં. આખું વર્ષ, જ્યાં સુધી પરીક્ષા ન આવે ત્યાં સુધી આખું વર્ષ, આખો સિલેબસ લાઈવ ક્લાસમાં ભણાવવામાં આવશે. કયા ક્લાસમાં? લાઈવ ક્લાસમાં. જે તમે ઓફલાઈન ભણો છો ને એવો જ અનુભવ તમને થશે. વચ્ચે વચ્ચે કાંઈ પણ પ્રશ્ન થાય તો તમે ઊંચી આંગળી કરો અને પ્રશ્ન સરને પૂછો અને આજુબાજુવાળા દાંત કાઢે, હસે આપણા પર, એવું આમાં થવાનું નથી. તમે બિંદાસ પ્રશ્ન પૂછી શકો છો અને એનો આન્સર પણ તમને એ જ ટાઈમે મળી જવાનો છે લાઈવ ક્લાસ. ઇન કેસ તમારા મોબાઈલની બેટરી પૂરી થઈ ગઈ, ઓકે, મોબાઈલની બેટરી ન હોય તો જ તમે એ જ લાઈવ ક્લાસનો રેકોર્ડેડ ક્લાસ પણ જોઈ શકો છો. ઓકે, એ જ લાઈવ ક્લાસનો રેકોર્ડેડ ક્લાસ તમે જોઈ શકો છો. આ ઉપરાંત શિક્ષકો દ્વારા અહીંયા જે લખાણ લખવામાં આવે છે, જે IMP લખવામાં આવે છે, જે દાખલા ગણવામાં આવે છે, જે થિયરી લખવામાં આવે છે, એનું PDF નોટ્સ તમને મળી રહેશે. ત્યારબાદ તમને કોઈ ડાઉટ થાય છે, કોઈ પ્રશ્ન થાય છે, તો એના માટે ડાઉટ સેશન એ પણ તમને બંનેમાં મળી રહેશે. આ ઉપરાંત પછીથી તમને યાદ આવ્યું કે મારે સરને આ પ્રશ્ન પૂછવાનો હતો અને એ પ્રશ્ન હું પૂછી ન શક્યો, તો એના માટે તમને વોટ્સઅપ સપોર્ટ આપવામાં આવે છે. બંનેમાં સેમ છે હો. ત્યારબાદ મેન્ટી ક્વિઝ, KBC ટાઈપ, 1 સવાલ 4 ઓપ્શન. ઓકે, તો એ મેન્ટી ક્વિઝનો પણ તમે લાભ લઈ શકો છો. આ ઉપરાંત ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે, બોર્ડ માટે એકદમ IMPમાં IMP કહી શકાય એવો એક સેક્શન છે PYQ, પ્રીવિયસ યર ક્વેશ્ચન સોલ્યુશન, રાઈટ. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી માટે ઘણી વખત એવું થાય છે કે બોર્ડની એક્ઝામ નજીક આવતી હોય અને બોર્ડની એક્ઝામ નજીક આવતા હોવાના કારણે ઘણા વિદ્યાર્થીઓ જૂના બોર્ડના પેપર શોધખોળ કરવા માટે આમ જાય તેમ જાય, આમ જાય તેમ જાય, પરંતુ એ જ પ્રીવિયસ યર ક્વેશ્ચન તમને વિદ્યાકુળના ક્લાસમાં મળી રહેશે. એનું સોલ્યુશન પણ તમને મળી રહેશે. એટલે તમારે બીજે કશે જવાની જરૂર જ નથી, તમને બધું જ આમાં મળી રહેશે. ફી તો કે ધોરણ 12ની માત્ર 3999. તમે કોઈ પણ જગ્યાએ કમ્પેરિઝન કરી શકશો. અને ધોરણ 10ની 2999 રૂપિયા, રાઈટ. તો આજે જ જોડાઈ જજો. સાહેબ જોડાવવું કઈ રીતે, તમે કહી તો દીધું, તો કે એના માટે બચ્ચે બચ્ચે કી જુબાન पे एक ही नंबर 92 44 45 400, बच्चे बच्चे की ज़ुबान पे एक ही नंबर 92 44 45 400, રાઈટ. ઓકે, ચાલો આગળ આપણે જોઈએ તો કે આપણે આગળ હતા, હવે 2 ઉધારવાળી રકમ મળી ગઈ તો 1 જમાવાળી રકમ તો મળી જ જાય. અહીંયા લખી નાખીશ 30,000. જો અહીંયા હું ભૂલ કરું છું, હું અહીંયા જાણી જોઈને ભૂલ કરું છું. શું કામ? કારણ કે તમારે ભૂલ ન થાય એટલા માટે. અત્યારે હું એમ નામ જ લખી દઉં છું, જેવી રીતે મેં લખ્યું છે એમ નામ જ લખી દઉં છું. ઓકે, જાણી જોઈને ભૂલ કરું છું. ઓકે, ચાલો. મૂડી ખાતાની ઉધાર બાજુ લખીશ પાશવીના મૂડી ખાતે. મૂડી ખાતાની ઉધાર બાજુ લખીશ પાશવીના મૂડી ખાતે. અહીંયા લખીશ પાશવીના મૂડી ખાતે, રાઈટ. પાશવીમાં કરી દઈશ ડેશ, અનેરીમાં 10,000 અને હેન્સીમાં 20,000. અનેરીમાં 10,000, હેન્સીમાં 20,000. ચલો એના પછી મૂડી ખાતાની જમા બાજુ, અનેરીના મૂડી ખાતે, હેન્સીના મૂડી ખાતે. અહીંયા લખીશ
અનેરીના મૂડી ખાતે હેન્સીના મૂડી ખાતે. અનેરીના મૂડી ખાતે હેન્સીના મૂડી ખાતે એટલે અનેરી અને હેન્સીમાં ડેશ. અહીંયા લખી નાખીશ 10,000, અહીંયા લખી નાખીશ 20,000. જો ભાઈ આ જાણી જોઈને મેં ભૂલ કરેલી છે, જેથી તમે ભૂલ ન કરો, અને એ ભૂલ હમણાં જ થોડી વારમાં સુધારી દઉં છું. ઓકે, ચાલો તો આગળ આપણે જોઈએ. એના પછી છઠ્ઠો વાલો પૂરો, સાતમો હવાલો. હેન્સીની મૂડીને પાયા તરીકે રાખી પાશવી અને અનેરીની મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી અને જરૂરી હવાલા ચાલુ ખાતામાં નાખવા. પ્રશ્ન એ થાય કે સાહેબ પાયા તરીકે એટલે શું? તો કે એને આધાર બનાવી. હેન્સીની મૂડીને આધાર બનાવી. હેન્સીની મૂડી ક્યાં છે? તો કે હેન્સીની મૂડી અહીંયા છે. હેન્સીની મૂડીને આધાર બનાવી અને પાશવી અને અનેરીની મૂડી. હેન્સીની મૂડીને આધાર બનાવી પાશવી અને અનેરીની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં લાવ. જો આ મૂડી તરીકે કેટલા લાવે છે? તો કે 40,000 રૂપિયા. તો એના મૂડીને આધાર રાખવાનો છે. ભાઈ ચેપ્ટર નંબર 1માં જોઈ ગયા હતા, ખબર છે? અભિજીત 2 ભાગે અભિજીતનો નફો 30,000. તો 9 ભાગે પેઢીનો નફો કેટલો? નો વિડીયો જોયો હોય તો જોઈ લેજો. એવું જ અહીંયા છે કે 2 ભાગે હેન્સીની મૂડી 40,000, તો 3 ભાગે પાશવીની મૂડી કેટલી? ખબર પડી? હવે અહીંયા તમે ધ્યાનથી જોજો. જેની મૂડી પાયા તરીકે રાખવાની હોય ને, જેની મૂડી પાયા તરીકે રાખવાની, અહીંયા કોની મૂડી પાયા તરીકે રાખવાની છે? તો કે હેન્સીની. હેન્સીની મૂડી પાયા તરીકે રાખીએ તો પાઘડીની જે અસર આપી છે ને, એ પાઘડીમાં હેન્સીમાં મૂડી ખાતું આવશે નહીં. પાઘડીમાં હેન્સીમાં અહીંયા મૂડી ખાતું આવે નહીં. તો અહીંયા કયું ખાતું આવશે? તો કે અહીંયા આવશે ચાલુ ખાતું, કારણ કે આની મૂડી પાયા તરીકે રાખવાની છે. રાઈટ, આની મૂડી પાયા તરીકે રાખવાની છે. ઓકે, એટલે આ યાદ રાખજો. જેની મૂડી પાયા તરીકે રાખવાની હોય એમાં મૂડી ખાતું ન આવે, એમાં ચાલુ ખાતું આવે. હવે ઉધાર બાજુ આપણે જે લખ્યું હતું, હેન્સીનું મૂડી ખાતું અને હેન્સીનું મૂડી ખાતાની ઉધાર બાજુ આપણે જે 2 અસર દર્શાવેલી હતી, કઈ કઈ અસર હતી? 10,000 અને 20,000. એમાંથી 20,000 આપણે હવે લખશું નહીં. આ 20,000 હવે આપણે લખશું નહીં. શું કામ? કારણ કે આ તો ચાલુ ખાતામાં છે. અહીંયા આપણે ચાલુ ખાતું બનાવ્યું નથી. આ તો કયા ખાતામાં છે? ચાલુ ખાતામાં છે. ચાલુ ખાતું આપણે બનાવ્યું નથી, પરંતુ એને આપણે ડાયરેક્ટ જ ઉધાર બાજુ છે ને, ઉધાર બાજુ એટલે કઈ બાજુ લખી દઈશું? મિલકત લેણા બાજુ. કઈ બાજુ લખી દઈશું? મિલકત લેણા બાજુ. અને મિલકત લેણા બાજુ શું લખશું? હેન્સીના મૂડી ખાતે. રાઈટ, મિલકત લેણા બાજુ પર આપણે લખશું હેન્સીના, ચાલુ ખાતું છે ને, હેન્સીના ચાલુ ખાતે. તો મિલકત લેણા, અહીંયા હું લખી દઈશ હેન્સીના ચાલુ ખાતે. કેટલા હતા? 20,000. અહીંયા હું લખી દઈશ 20,000. થઈ ગયું? આ એક ધ્યાન રાખવાનું છે આ દાખલામાં. બાકી બધું એકદમ ઇઝી છે. હવે પાયા તરીકે રાખી એનું આપણે પતાવી દેવી મૂડી. નવી મૂડી, જો આ મૂડી છે ને, આ મૂડી એ જૂની મૂડી છે. અહીંયા જે આવશે ને, અહીંયા લખીશું બાકી આગળ લઈ ગયા. અહીંયા જે હું લખીશ ને એ નવી મૂડી. અહીંયા જે હું લખીશ એ નવી મૂડી, આ જૂની મૂડી. ચાલો તો અહીંયા લખીશ 2 ભાગે હેન્સીની મૂડી બરાબર 40,000. તો 3 ભાગે પાશવીની મૂડી બરાબર પ્રશ્નાચિહ્ન. એવી જ રીતે 2 ભાગે હેન્સીની મૂડી
બરાબર 40,000. તો કેટલા છે? 4 ભાગે અનેરીની મૂડી બરાબર પ્રશ્નાચિહ્ન. રાઈટ. ઓકે, ચાલો ક્રોસ ગુણાકાર કરશું. 40,000 ગુણ્યા 3/2 અને 40,000 ગુણ્યા 4/2. 40,000 ગુણ્યા 3/2 60,000. 40,000 ગુણ્યા 4/2 80,000. રાઈટ. હવે જો પાશવી 60,000 અનેરી 80,000. પાશવી 60,000 અનેરી 80,000 અને અહીંયા લખી નાખીશ 40,000. થઈ ગયું. છેલ્લો હવાલો શું કીધું છે? 80ની મૂડીને પાયા તરીકે રાખી પાશવી અને અનેરી નવી પેઢીમાં નવી મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી અને જરૂરી હવાલા ક્યાં લઈ જવા? ચાલુ ખાતે લઈ જવા. જરૂરી હવાલા ક્યાં લઈ જવાના છે? તો કે જરૂરી હવાલા ચાલુ ખાતે લઈ જવાના છે. આગળ જોઈએ તો હવે હવાલા બધા જ પૂરા થઈ ગયા. હવે જે રકમ લખવાની બાકી છે બેઠી જ લખી દઈશું. ચાલો મૂડી તો કે આવી ગયું છે, અનામત આવી ગયું છે. કામદાર બચત ખાતા 7,000 જ્યાં છે ત્યાં જ લખી દેવાના. મૂડી દેવા બાજુ કામદાર બચત ખાતા 7,000. એના પછી કારીગર નફા ભાગ ભંડોળ 8,400. કારીગર નફા ભાગ ભંડોળ 8,400. એના પછી 10% લોન આવી ગયું. લેણદારો 39,900. લેણદારો 39,900. એના પછી મિલકત લેણા બાજુ પર જોઈએ તો કે પાઘડી આવી ગઈ છે. મકાન 1,40,000, ફર્નિચર 28. મકાન 1,40,000, ફર્નિચર 28,000. મકાન 1,40,000, ફર્નિચર 28. સ્ટોક 18,200 રૂપિયા. તો લખી નાખી સ્ટોક 18,200. એના પછી દેવાદારો આપ્યા છે. દેવાદારો કેટલા છે? 16,800. દેવાદારો 16,800. થઈ ગયું. બાકીની બધી જ રકમ આપણે બેઠી જ સેમ ટુ સેમ મૂકી દીધી છે, કોઈ પણ ફરક કર્યા વગર. જેટલામાં ફરક હતો એટલામાં. રાઈટ. સૌપ્રથમ શું કર્યું? જૂનું પ્રમાણ, નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ ગોત્યું. ત્યાર પછી જેટલી વિગત વેચાતી હતી બધી જ વેચી દીધી. સામાન્ય અનામત ખાતે હોય, મૂડી ભંડોળ હોય કે જે હોય XYZ, જેટલી અનામત આપી હોય એ બધી જ. ત્યાર પછી શું કર્યું? તો કે હવાલાથી શરૂઆત કરી. બધા જ હવાલા પૂરા કર્યા. ત્યાર પછી શું કર્યું કે અંદર જે બેઠી જ રકમ લખવાની બાકી છે એ બધી જ લખી દીધી. હવે તો કે હવે આપણે કરશું ટોટલ. હવે કાંઈ બાકી રહ્યું નથી. ચાલો કઈ બાજુનું ટોટલ વધારે છે? તો કે અહીંયા ઉધાર બાજુનું ટોટલ વધારે છે. 3500 પ્લસ 8,400 11,900 રૂપિયા. તો અહીંયા લખી દઈશ 11,900. અહીંયા લખી દઈશ 11,900. ઉપર -5600 કરીશ એટલે 6,300 રૂપિયા બચશે. આ 6,300 જૂના ભાગીદાર. હો, કયા ભાગીદાર? જૂના ભાગીદારને. અને આને કહેવાય માત્ર ખોટ. આને શું કહેવાય? ખોટ. વહેંચણી પાત્ર ખોટ, ચોખ્ખી ખોટ કે કાચી ખોટ કે એવું કાંઈ નહીં, માત્ર અને માત્ર ખોટ. બે ભાગીદાર જૂના કયા હતા? તો કે પાશવી અને અનેરી. જૂનું પ્રમાણ કેટલું હતું? તો કે 2:1. 6300 ગુણ્યા 2/3 એટલે 4,200.
6300 ગુણ્યા 1/3 2100. આની ક્રોસ અસર હું અહીંયા આપી દઈશ, લખીશું પુનઃ મૂલ્યાંકન ખાતે 4200 2100 અને ડેશ. હવે મૂડી ખાતાનું ટોટલ, મૂડી ખાતાનું ટોટલ પાછું કઈ રીતે ખબર છે? બધું જ ટોટલ, બાકી આગળ લઈ ગયા સહિતનું ટોટલ, રાઈટ? ઓકે, ચાલો પાસવીનું કઈ બાજુનું ટોટલ વધારે છે? તો કે 60 ને 70, આ બાજુનું વધારે છે. 91000 પ્લસ 9800 પ્લસ 10000 પ્લસ 20000, એટલે આપણને ટોટલ મળશે 1,30,800, રાઈટ? તો કે હું અહીંયા લખી દઈશ ટોટલ 1,30,800, 1,30,800. આ 1,30,800 માંથી બધું જ બાદ કરું, -14,000 -5,600 -4,200 -60,000, એટલે મને મળશે 47,000 રૂપિયા. કેટલા મળ્યા મને? 47,000 રૂપિયા, રાઈટ? બાકીની રકમ ચાલુ ખાતે લઈ જવી, તો અહીંયા હું લખી નાખીશ ચાલુ ખાતે. થઈ ગયું? એ લખતા પહેલા એક વિગત રહી ગઈ છે, કઈ? તો કે આ મૂડી દેવા બાજુ લખવાની રહી ગઈ છે. 60,000 80,000 40,000, 60,000 80,000 40,000, એટલે અહીંયા આવશે 1,80,000. પાશવી, અનેરી અને હેન્સી, અહીંયા લખી નાખીશ મૂડી. હવે તો કે હવે જો અહીંયા જે ચાલુ ખાતે 47,000 આવ્યા ને, એ જ બેઠા આપણે આની નીચે એટલે કે મૂડી દેવા બાજુ લખી નાખશું. ચાલુ ખાતા પાશવી 47,000, ચાલુ ખાતા પાશવી 47,000, રાઈટ? ચલો એના પછી અનેરીની કઈ બાજુનું ટોટલ વધારે? તો કે અનેરીનું ઉધાર બાજુનું ટોટલ વધારે છે. 80,000 પ્લસ 2100 પ્લસ 10,000 પ્લસ 7,000, એટલે કે 99,100. કેટલું થાય છે? 99,100. તો અહીંયા લખી નાખીશ 99,100, અહીંયા લખી નાખીશ 99,100, અને ઉપરની રકમ બાદ કરું તો 84,000 -4 900 -8 400, 1,800 રૂપિયા વધશે. અહીંયા લખી નાખીશ 1,800, આગળ લખી નાખીશ ચાલુ ખાતે, અને આને બેઠું જ નીચે, એટલે કે આ જ લાઈનમાં શું આવે? તો કે મિલકત લેણા. ચાલુ ખાતે અનેરી 1,800, ચાલુ ખાતે અનેરી 1,800. ચાલો હવે તો કે હવે આ બાજુનું આપણે ટોટલ કરી દઈએ. 56,000 પ્લસ 40,000 96,000, અહીંયા લખી નાખીશ 96,000, અહીંયા લખી નાખીશ 96,000, અહીંયા લખી નાખીશ 96,000, આગળ લખી નાખીશ બાકી આગળ લઈ ગયા, અને આ 96,000 બેઠા જ અહીંયા લખી નાખીશ 96,000 રોકડ ખાતું. થઈ ગયું? ચાલો હવે ટોટલ કરશું 1,80,000 પ્લસ 35,000 પ્લસ 3500 પ્લસ 7,000 પ્લસ 8,400 પ્લસ 39,900 પ્લસ 47,000, એટલે આપણને રકમ મળશે 3,20,800 રૂપિયા. કેટલી? 3,20,800. તો બંને બાજુનું ટોટલ સરખું જ થવું જોઈએ, 3,20,800, અને અહીંયા લખી નાખીશ 3,20,800 રૂપિયા. 8 ગુણનો દાખલો. કેટલા ગુણનો દાખલો? 8 ગુણનો દાખલો, રાઈટ? તો આવા જ 8 ગુણના દાખલા ઇઝી અને સરળતાથી
એક જ પદ્ધતિથી પ્રવેશ અને નિવૃત્તિના દાખલા, ઓલું તમે કેવું થશે કે અલગ અલગ શિક્ષકો પોતાની બેસ્ટ પદ્ધતિથી ભણાવતા હોય છે, પરંતુ એક સરખી પદ્ધતિથી ભણવું હોય તો આજે જ જોડાવ યુથ વિદ્યાકુળ સાથે 9924454400 અને તમારા માટે સંજીવની બેચ, તમારા ભાઈઓ માટે યુનિટી બેચ. થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.